માતા પિતાના જે આ રેટિનાના ફોટોઝ હશે એનાથી બાળકોમાં કોઈ રોગ જઈ શકે કે નહીં. તો એના માટે બિલકુલ આપણે જે છે ને રેટિનાના ફોટોઝ, જેમ માયોપિયા કહેવાય, માઇનસ નંબર્સ જે લોકોને હોય છે, અને માયોપિક ફંડસ હોય એટલે કે માયોપિક જે રેટિના છે જે લોકોનું, એ લોકોને એમના બાળકોમાં જવાના ચાન્સીસ હોય તો આપણે કહી શકતા હોઈએ કે આ લોકોને જે છે એમના બાળકમાં આ વસ્તુ જઈ શકતી હોય. જે રેટિનાઇટિસ પિગમેન્ટોસા એટલે રતાંધળાપણું છે, એટલે આવા રોગની અંદર જે છે, જે બી અલગ અલગ જાતના લોહીના કારણે જેનેટિક ડિઝીઝ છે જે આંખની અંદર રેટિના પર ઇફેક્ટ કરે છે, જો એ માતા પિતામાં કોઈમાં બી મળતા હોય તો આપણે કહી શકતા હોઈએ છીએ કે એમના બાળકોમાં પણ આ જઈ શકતું હોય છે. પણ એને કન્ફર્મ કરવા માટે જે સ્પેસિફિક જેનેટિક ટેસ્ટિંગ આવે છે, જે બ્લડ રિપોર્ટ્સ આવે છે, એ કરવા પડે અને એનાથી સ્પેસિફિક આપણને એ ખ્યાલ આવતો હોય છે. તમે જે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની વાત કરી એ પણ સેમ એ જ રીતે જે છે એ આપણે બ્લડ રિપોર્ટ્સ આના જે સ્પેસિફિક હોય ને એનાથી જ કન્ફર્મ કરી શકતા હોઈએ છીએ. રેટિના જોઈને આપણે જસ્ટ એમને આવી શકે કે ના આવી શકે, હા કે ના, એટલું આપણે કહી શકતા હોઈએ, પણ કન્ફર્મેશન જે ફાઇનલ જે છે એ બ્લડ રિપોર્ટથી થઈ શકે.